સુરતથી દ્વારકા પદયાત્રાનો આજ છે મારો ત્રીજો દિવસ. સવારમાં ચાની ચુસ્કી લઈને અમે નીકળી ગયા પાલેજથી વલણ ગામ તરફ. વલણના રસ્તામાં મળી અમને છૂક ગાડી. રેલગાડીના વિડીયો ઉતારીને અમે નીકળી ગયા આગળ. વલણ ગામથી ચાલતા ચાલતા અમે પહોંચ્યા ધામણજ. ધામણજથી કરમડી રોડ ઉપર અમે ઊભા કર્યો નાસ્તો. કરમડીથી ખાંધાવાળો રસ્તો હતો, બહુ જ ખરાબ. અમે ફસાવી અમારી પોતાની ગાડી, જેમાં સામાન હતો. કરમડીથી ફરતા ફરાવતા અમે પહોંચ્યા સાળદ. સાળદથી સાંધીના રસ્તા પર અમને મળ્યું કપિરાજુનું એક ઝુંડ, જે પહોંચતા ગાયબ થઈ ગયું. ત્યાંથી આગળ પહોંચતા અમે પહોંચ્યા સાંધી. સાંધી ગામનો નજારો એકદમ નયનરમ્ય હતો. તળાવની વચ્ચે રહેલી શિવજીની મૂર્તિ એકદમ જબરદસ્ત લાગતી હતી. ત્યાંથી ચડ્યા અમે પાદરા કેનાલ રોડ ઉપર. ત્યાંનો નજારો પણ એક નંબર, જોવાની મજા જ આવે રાખે. અને ત્યાંથી અમે પહોંચ્યા અમારી હોટલ પર. ત્યાં જઈ રાતના નજારાનો લાભ લીધો, જમ્યા અને પછી પડ્યા પથારી ઉપર સુવા. બાકીનો વ્લોગ આવતીકાલે. અને મારા તમામ વ્યુઅર્સને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને હેપી દિવાળી.